પોલીસની જકડમાંથી છૂટવાની કોશિશ કરતા આરોપીઓ પર હવે ગુજરાત પોલીસ ગોળીઓ ચલાવવામાં જરા પણ અચકાતી નથી। એ આપણે છેલ્લા 2-3 મહિનાની અંદર ઘણી ઘટનાઓ જોઈ છે। એ પછી ગાંધીનગરની અંદર થયેલ એન્કાઉન્ટર હોય કે પછી આટકોટની અંદર થયેલ એ દુષ્કર્મના આરોપી ઉપર ફાયરિંગ હોય, ત્યારે આજે ફરી સુરતમાં ડબલ મર્ડરના આરોપી ઉપર સુરત પોલીસે ફાયરિંગ કર્યું છે। શહેરના ગોડાદરા વિસ્તારમાં આ ઘટના બની છે। શું છે સમગ્ર ઘટના અને કેમ સુરત પોલીસે તે આરોપી પર કર્યું ફાયરિંગ, જાણીશું આજના વિડીયોમાં। કોઈ કુખ્યાત આરોપીને રિકન્સ્ટ્રક્શનમાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અમુક વખત તે આરોપીઓ પોલીસની પકડમાંથી છૂટવા માટે પોલીસ પર હુમલો કરતા હોય છે અથવા તેઓ તેમની પકડમાંથી છૂટવા માટે ભાગતા હોય છે। પરંતુ હવે ગુજરાત પોલીસ આવા આરોપીઓ ઉપર ગોળીઓ ચલાવવામાં જરા પણ અચકાતી નથી। ભૂતકાળની અંદર પણ ગાંધીનગરની અંદર એન્કાઉન્ટર થયું હતું, ત્યારબાદ આટકોટની અંદર પણ દુષ્કર્મના આરોપીને પોલીસે ગોળી મારી હતી અને આજે ફરી સુરત શહેરના ગોડાદરા વિસ્તારની અંદર એક ઘટના બની છે જ્યાં ડબલ મર્ડરના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને તે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એ આરોપી ભાગવાની કોશિશ કરે છે ત્યારે પોલીસે વિના સંકોચે 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતાં તેમના પગમાં સુરત પોલીસ ગોળી મારે છે અને ગોળી તેના પગમાં લાગે છે। પગમાં ગોળી વાગતા જ ફફડી ઉઠ્યો ડબલ મર્ડરનો આરોપી, કારણ કે આરોપીની શાન ઠેકાણે લેવા માટે પછી સુરત પોલીસે ગોળી મારવાની ફરજ પડી હતી। સુરતના બુટલેગર શિવા ટકલાએ હાથ જોડીને માફી પણ માગી, તો જ્યારે પોલીસે તેમની શાન ઠેકાણે લાવી 2 ફાયરિંગ કર્યા અને તેના પગમાં ગોળી મારી ત્યારે આ કુખ્યાત આરોપી ડબલ મર્ડરના આરોપી છે શિવા ટકલા જેમનું નામ છે, તેમની શાન ઠેકાણે આવીને તેમના હાથ જોડીને માફી પણ માગી। આવો પહેલા વિડીયો જોઈએ કે શિવા ટકલા જેવો ડબલ મર્ડરના આરોપી છે તે 2 હાથ જોડીને શું માફી માગી રહ્યા છે। वो साहब भूल થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું મેં, ભૂલ થઈ ગઈ, હવે નહીં જાઉં કશે મેં, હવે મને છોડી દો, હવે મેં કંઈ નહીં કરા, ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે કંઈ નહીં કરા મેં, હવે કંઈ નહીં કરું મેં, છોડી દો મને। તો આ વિડીયોની અંદર આપણે જોયું કુખ્યાત બુટલેગર ડબલ મર્ડરનો આરોપી શિવા ટકલા, જે સાહેબ ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં કરું કે નહીં ભાગું, મને છોડી દો, આવું કહી રહ્યો છે। આરોપીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મીડિયા સમક્ષ ડબલ મર્ડરના આરોપીએ માફી પણ માગી હતી। તો ફરી એક વખત ગુજરાત પોલીસે તમામ આરોપીઓને ચેતવણી આપી છે કે જો તમે ભાગવાની કોશિશ કરશો તો ગુજરાત પોલીસ તમારા પર ગોળીઓ ચલાવવામાં જરા પણ સંકોચ નહીં રાખે। શિવા ટકલા જેવો સુરતની અંદર ખૂબ જ કુખ્યાત બુટલેગર છે, ડબલ મર્ડરના આરોપી છે, તેને જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન લઈ જવામાં આવતા હતા ત્યારે તેઓ પોલીસની પકડમાંથી ભાગવાની કોશિશ કરે છે ત્યારે સુરત પોલીસ તેના પગમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને શિવા ટકલાને ત્યાં જ ધરાશાયી કરી દે છે અને પછી શિવા ટકલા જેવો બુટલેગર છે તેમની શાન ઠેકાણે આવે છે અને મીડિયા સમક્ષ કહે છે કે સાહેબ મને જવા દો, હું ક્યારેય પણ ભાગવાની કોશિશ નહીં કરું, મને જવા દો, તેમ કહીને તેઓ પોલીસની માફી પણ માગે છે। ત્યારે ગુજરાત પોલીસ હવે આવા આરોપી ઉપર એક્શન મોડમાં છે અને સંદેશો બેસાડ્યો છે કે જો ગુજરાત પોલીસની પકડમાંથી કોઈ ભાગવાની કોશિશ કરશે તો ગુજરાત પોલીસમાં તાકાત છે, તે મૂંગાઓને પણ બોલતા કરી દેશે। ત્યારે શિવા ટકલાને પણ અત્યારે એવી જ કંઈક હાલત કરી છે। ભાગવાની કોશિશ કરતા શિવા ટકલા ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને રાઉન્ડ ફાયરિંગ બાદ શિવા ટકલાએ મીડિયા સમક્ષ પોલીસની માફી પણ માગી હતી। નમસ્કાર।